તાર નામ છે એક ચક્કો અને ચક્કી. ચક્કી ચોખાનું દાણું લાવી અને ચક્કો મગનું દાણું લાવી. ચક્કી ખીચડી મૂકીને પાણી ભરવા ગઈ. એટલામાં ચક્કાને ભૂખ લાગી. ચક્કો થોડી કરતો ખીચડી બધી જ ખાઈ ગયો. પછી બાયનું બંધ કરી આંખે પાટો બાંધીને સૂઈ ગયો. એટલામાં ચક્કી બેન આવી અને ચક્કાને કહે છે કે ચક્કા બાયનું ખોલ. તો ચક્કો કહે કે મને આંખો દુખે છે એટલે મેં આંખે પાટો બાંધી અને સૂઈ રહી છું એમ કહી અને ચક્કીને કહે છે કે જાતે બાયનું ઉઘાડીને આતી રહે. તો ચક્કી જાતે બાયનું ખોલી અને આતી રહી. પછી ડેગડો મેલીને તપેલીમાં જોયું તો તપેલી ખાલી હતી. પછી ચક્કાને પૂછ્યું કે ચક્કા આપણી ખીચડી કોણ ખાઈ ગયું એમ. તો ચક્કો કહે છે કે રાજાનું કૂતરો આવીને ખાઈ ગયો છે. તો ચક્કો અને ચક્કી રાજાના દરબારે ગયા અને રાજાને કહે છે કે ચક્કા તારું કૂતરો મારી ખીચડી ખાઈ ગયો. તો સિપાહીને કહે છે કે જાઓ કૂતરાને લઈ આવો. તો કૂતરાને લાવી અને રાજા પૂછે છે કે કૂતરા તો ચક્કી બેન ખીચડી ખાધી છે? તો ના કહી અને પછી ચક્કો બોલી ગયો કે મેં ખાધી છે એમ કહી અને સિપાહીને કહે છે કે જો ચક્કાને કૂવામાં લટકાવો. તો કૂવામાં લટકાવી અને ચક્કી ત્યાં બેઠી રડતી હતી અને તેમાં એક ગાયનો ગોળ આવ્યો. તો ચક્કી કહે છે કે ગાયના ગોળ તમારા ચક્કાને કાઢીશ તો તને ખીર અને પૂરી ખવડાવીશ. તો સારું એમ કીધું અને કાઢ્યો અને ચક્કો ચક્કી અને વાંદરો ખીર અને પૂરી ખાઈ.